લયની ભાવના અને બંધનને આજ અદા કરીએ ત્યારે આવડા બાળકનું નાનું એવું હાલડું ગાય અને એ લોકોને પ્રફુલ્લિત કરીએ. અરે નંદલાલા ને માતા યશોદાજી સાંભળાય મમતાની મૂર્તિ મારી ગઈ ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળાય મમતાની મૂર્તિ મારી ગઈ ગઈ ગોકુળમાં. હે નંદલાલા ને માતા યશોદાજી સાંભળાય જ્ઞાનનું હાલડું ગાવા માટે 1111 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સોનાની સાંકળે બાગો જીનો જીવા
અને પગે ઝાંઝરનો ઝણકાર છે કે કંકણ દાડે ઝણઝણતો ઝણકાર છે આટલી હદ તો અડપાર છે શરમ ખાવાની જરૂર નથી રાઠોડ આ તો સ્ત્રી જનો અવતાર છે નહીં મંગળરાજ આ બેડીઓ તો મળતી મળદાયનો રણગાર છે આ બેડીઓ તને સોંપે કે સુરવીરનો અવતાર છે જેમ મહેનત વિના બેડીઓ બનતી નથી તેમ મર્દાઈ વિના બેડીઓ મળતી નથી ગુના વગર કેદ કરવો છે એવું પાપ નથી અરે પાપ જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં બુદ્ધિમાન મનુષ્ય મૂર્ખને અપરાધ અને તમે પાપ કહો છો અરે દુનિયા મને કહેશે મૂર્ખ તો એ પણ મને મંજૂર છે જગત કહેશે મને પાપી તો એ પણ મને મંજૂર છે હવે જયપાલને સિત્તોડની મદદે બોલાવી અને સિત્તોડનું સિંહાસન કબજે કરવાનો યાદગાર દિવસ છે તો કહો રાઠોડ કે તમે મારી સત્તા કબૂલ કરો છો કે નહીં અરે સત્તા કબૂલ કરવાનો જમાનો આજે અમારો નથી પહેલા તમને દેખી અમે ડરતા હતા સત્તા તમારી જોઈ સલામ અમે ભરતા હતા મોહને માર્યા પછી અમે મરશું નહીં મોત કબૂલ કરશું પણ સત્તા કબૂલ કરશું નહીં સત્તા કબૂલ નહીં કરો તો તમારા બહાર ગામ ખાલી કરવામાં આવશે અરે તો તમે પણ યાદ રાખી લેજો સિત્તોડના રાજમહેલમાં ઊભું ભારી ભય બનશે સો લૂંટ ભરા દેશના તો કીધા વગર રહેશું નહીં તમારું લોહી અમે પીધા વગર રહેશું નહીં ખબર પડે તો મસ્તક અમે દીધા વગર રહેશું નહીં અને અમારું છે ઈ અમે લીધા વગર રહેશું નહીં આજ મારા પૂરા મનોરથ થઈ રહ્યા દેખાય છે આજ મારા પૂરા મનોરથ થઈ રહ્યા દેખાય છે ફેંકી રાશું પાછા એ પોકાર પડતા જાય અરે ભૂલ્યા મગરાજ ભૂલ્યા તડકા સાયા તમે જોયા નથી અરે તડકા સાયા તમે જોયા નથી ભૂકા તમારા કાઢે એવા ભાઈડા તમે જોયા નથી. સૈનિકો એમાં વિકાસી રાઠોડના પરદરબારમાં દેહના ટુકડા ટુકડા કરો આપણે માનતી સુધારી છે બધી પહાડો પર તૂટે છે ખબરદાર ખબરદાર કયા જાલિમ ગુના બદલતો સુધાર કરી રહ્યો છે અરે બાપુ આ ભદ્રભાતને સિત્તોડનો મહારાણો બનાવી મને અને આપણે મારી નાખવાની ઈચ્છા આ વિકાસી રાઠોડની હતી કહો મારા સુરા સામંતો આ વાત સત્ય છે કે બાપુ હા વાતી વાત એટલે કહી લો અમે કઈકડો એને બસ વિકાસી રાખો બસ અરે પાણી કરો બિંદુ પડો અરે પાણી કરો બિંદુ પડો ઘડીકમાં સરકી ગયો જાગી રાપી અરે જાગી રાપી તમારે અરે સારો મારો કાયદો અસારો મારો કાયદો ઓરિસ્સા જેવો સાફ છે સે મોતની સજા કે વેરા કરો ઇન્સાફ છે તો ખાનદાનના ખમીર સચ્ચાઈ પર કુરબાન છે લાખો મર્દાના જીવન મર્દાન પર કુરબાન છે સૈનિકો સલામ બંદૂકની ગોળે ખબરદાર એક પણ ડગલું આગળ વધ્યા જતો અંગે પડ્યો હાથ તો 32 દાંત નીકળી જશે ચાર આંગળની જીભ તે બે હાથ નીકળી જશે છોટી ધૈર્ય સિંહ તો મુસલી મુળિયો ઉખડી જશે આગળ વધ્યાશો કોઈ તો બાળીઓની છૂટ્યો હિંમત નવે આજે ન્યાયના દરબારમાં હા બાપા હા પાપીઓનો પાપ પ્રગટ કર અરે પાપી શું તું દયાળુ છો દયા કરે તારો ધર્મ છે તારો શ્રીમાન ભાવે સાચીને ગરીબોની ગુલામી કરશો શું કીધું શ્રીમાન ભાઈ અરે શ્રીમાન થતા દંભને ગરીબો ધરતા નથી તમારી માફક ગરીબો અભિમાન કરતા નથી તમે ડરો છો મોતથી ગરીબો ડરતા નથી જે કામ કરે શ્રીમાન તે કદી ગરીબો કરતા નથી જાઓ વિકાજી રાઠોડ હું તમને છૂટા અરે ત્યાં ગુનેગાર છે કોણ ગુનેગાર છે તે મને બરાબર ખબર છે જો મારા ભાઈ તને મનુષ્ય હત્યાથી શાંતિ મળતી હોય તો વિકાજી માટે આ તેની બેન પ્રાણ આપવા તૈયાર છે આ રહી ગરદન અમારી જ્યાં તમારી તલવાર છે અહીંયા તમારું રાજ્ય પણ ઉપર પ્રભુનો દરબાર છે સબોર મંગળદેવી આજે વિકાસજી રાઠોડ મોતની સજાને લાયક બન્યા છે કોણ કહે છે અરે મારો પુત્ર મંગળ કહે છે નહીં પિતાશ્રી
વાત્સલ્ય પ્રેમમાં ભૂલો છો. મંદો ગંડા મજબૂત પુરાવા હાજર કરો. ખુમાના પ્રણામ. આ તમારા ઉપર જાલિમ કોણે ગુજાર્યો છે? અરે આ બીજો કોઈ નહીં, આપના પુત્ર કેરું કામ છે. થરકો નહીં બાપુ, આ તો અમારા વાતની શરૂઆત છે. હજી તો ઘણા આ ભાઈના ઉત્પાત છે. અને તે એ મંદોરગઢ પર તોપો ચલાવી સેંકડો સ્ત્રી પુરુષના રુધિર વેરાવ્યા અને વિક્રમજી રાઠોડને કેદ કરી આપના હાથે સજા કરવાનું કામ આ મંગલ રાજે કર્યું છે. શા માટે? રાજ લોભ માટે. બસ બસ વિકાસજી રાઠોડ, આજે હું તમને હવે મુક્ત કરું છું. આજે તમારો કરુણ કિસ્સો જોઈ આજે મારી છાતી ગદગદ ફૂલવા લાગી છે. જાઓ વિકાસજી રાઠોડ, જાઓ. અરે જાતા પહેલા એટલો કહેતો જાઉં છું મહારાજ કે કદાચ આ વિકાસજી રાઠોડના મસ્તકની જરૂર પડે તો તમારા ચરણોમાં દાસ. પણ મંગળનાથ, તમારું મસ્તક જ્યાં સુતાતનો માર છે, ચિત્તોડ સામે આજથી આ રાઠોડની તલવાર છે. સૈનિકો, વિકાસજીને કેદ કરો. અરે સબૂર, સબૂર, એક પણ ડગલું આગળ વધશો તો અરે મારી નિર્દોષ પ્રજાના તે ખૂન કર્યા છે એ બદલ હું તને સજા આપું છું. અરે ખબરદાર, સર્વે માનમાં ઉભા રહેજો. બાપ અને બેનની રમત હું ક્યારનો શાંતિથી જોઈ રહ્યો છું. બાપને સજા કરવી છે અને બેનને ગુનો સાબિત કરવો છે. પણ તમે અહીંયા ફરો છો કે તમારો અહીંયા કોઈ મદદગાર નથી. તે કોણ કહે છે કે પ્રજા પ્રેમી નથી હોતી? રાણા માટે એક નહીં પણ હજારો ખેડૂત મરવા માટે તૈયાર છે. મદદમાં અજમેરનો કિતાબ હાજર છે. અરે ગંગા બને અજમેર અફઘાને સિંધુ સુતાનમાં કોઈ છૂટે તલવારો ઇલાક મુસ્તાદમાં મુકાબલામાં સા પાંડરા રાખના છોરુના હાચા મચાવું હિમાલય આ ભાર સા ચિત્તોડના. અરે વિમો, આટલી બધી હદ સુધી રમત રમાઈ છે. અરે રમવા દો ને બાપુ, આ મરતા હોને મોતના ભય ના હોય. અરે આવ્યા છો ઘણા દૂરથી તો સુકૂન તમે લાવ્યા નહીં. ભણ્યા છો ઘણો તો ભેગું કેમ કફન લાવ્યા નહીં. અરે રાજકુમારી અહીં આવો. અરે શોધ, અરે વૃદ્ધામાં શક્તિ નથી. અરે વૃદ્ધામાં શક્તિ નથી એવું લીધું તે જાણે. અરે જુવાર કે હજી જોયા નથી આજ રાણા કાળા પાણી. અરે આ કોઈ વાળિયા વેપારી નથી, આ રાજપૂત સામે વોટ છે. જીત્યો તે હજી મુલકન હતો જાનતું શીખવાડ છે. અરે મુનિરાજ, તારી બહેનનો હાથ મારા હાથમાં સોંપવાની કહે સદત. પાડવા તૈયાર છો કે નહીં? હા તૈયાર છું. બોલ બેન વિમળા દેવી, તું શું કહે છે? એમ જ કહું છું કે જો તે મહેનત કરે, મજૂરી કરે અને પેટના ખાડા ભરતા શીખો હો, તો બહેનના હાડ માસને રુધિર વેસીને તને સિંહાસને બેસવાનો વિચાર પણ ના કરો. મહેનત કરો, મજૂરી કરો અને પેટના ખાડા ભરો. સત્તા રહે અધૂરું પેટ તો ગરીબી ગાતા રહો. સત્તા રહે અધૂરું પેટ તો પાપી પેટના ટુકડા કરો. પણ આ જગતની અંદર બહેનકા દીકરીના વ્યસન. અરે તે ગમે તે કહે. સૈનિકો, સરકારની થાળી લાવો, મીંડોળ બાંધો, વરમાળા પડો અને સુંદરી ઓઢાડો. લાવો. જેવી રીતે આ મીંડોને મારા શરણ તળે કચરું છું, તેવી જ રીતે આ ગુલામના મસ્તકને મારા શરણ તળે કચરી. જેવી રીતે વરમાળાને તોડું છું, તેવી જ રીતે ગુલામીને જિંદગી તોડી. જિંદગી સર્વાય છે, ગુલામી હવે તોડવા. આજથી જિંદગીના મનુષ્ય સૌ ભાઈ તેમજ ભાઈ. અરે મારો હુકમ છે, મારો હુકમ છે કે તારે લગ્ન કરવા જ પડશે. એ તારા હુકમને ઠોકરે મારું છું અને કુમારી કહો તમને મારો સંદેશો છે. તમારી નબળાઈમાં ગુલામ આખો દેશ છે. લલાટ પર લાલ કંકુ ક્યારેય ધરશો નહીં. કુંવારી કહો ક્યારેય ગુલામીના લગ્ન કરશો. મંગળવાર, શું જોવો છો? તકદીરનું ચક્ર ફરે
ચમકાર છે. જીત્યો હશે તે મુલતાન, આ તો સાતકો જીતો. દરિયા હશે તમે ખામોશિયા, દરિયા હશે તમે ખામોશિયા, દરિયો હજી દૂર છે. અને સળિયું હશે તે કર્યો, સળિયું હશે તે કર્યો, હજી હિમાલય હજી દૂર છે. ઈચ્છા છે તમારી, ઈચ્છા છે તમારી તો કાંડે ભરારમાં ભલા ફાટી ભલા પૃથ્વી અને આ શીતળ ભલા દલસી રહી છે તલવાર મારી, દલસી રહી છે તલવાર મારી, રુધિર તમારું સાકવા, ભાગી જાવ ને તમે વંશ તમારો કાપવા. અને સૂર્યના ચંદ્રને કલિજાઓ કરો રાહુ થઈને આવ્યો છું. ઉતારવા તમારો અભિમાન, તમારો કાળ થઈને આવ્યો તો છું. આવી જાઓ હોશિયાર. સૈનિકો, બાપ બેટી બંનેને કેદ કરો. અરે ભાઈ, બાપ અને બેટીને કેદ કરતા તને શરમ પણ ન આવી? અરે શરમ, શરમ એને આવે જે શરમથી શરમાય છે. શરમ કોને આવે? જે શરમથી શરમાય છે. અમે તો એટલા બેશરમ છીએ કે શરમ અમારાથી શરમાય છે. જાઓ, લઈ જાઓ એને પૂંજો કારાવાસમાં. આવો સૈપા, તમે આજે મારા મહેમાન થયા છો. તેની ખુશાલીમાં સારામાં સારી ગાનેવાળી બોલાવો. તમારી આજ્ઞા. એ આવે. બોલો. હું બોલાવ્યા, હું બોલાવ્યા. માંડવી વેણવી. તે હું તને માનવી વીણવી એવી લાગુ છું? તેમાં શું ફરક છે? આમ જોતા નથી તમે? ઘણું જોયું પણ શું કરવું? હું ઘણું જોયું એટલે હું એટલે કેમ આમ લથડ 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 થાય છે? એમાં અહીંયા ગાળો કેવો છે? એવું છે? તો? આ તો કાંઈ વાંધો નહીં, તો મને હું બોલાવી બાપુએ? આજ અમારા બાપુને અહીંયા મહેમાન આવ્યા છે. મહેમાન આવ્યા છે? હા. લેવા નથી આવ્યા તો કાંઈ. અરે મહેમાન ગતિ કરવા આવ્યા. તમારે કઈ મહેમાન નથી આવતા? આવે છે ને અમારા ઘર મહેમાન, પણ અમારે તો આવે એવા વયા તો છે. એને ખુશ કરવાના છે. એવું છે? ખુશ હા, કરો. હા. આ તો કાંઈ વાંધો નહીં. આવું એવું જાવ કે ઊંડેથી લઈને. ઓલો નદી કિનારે મોરલો આને વળી કોયા લયાવી કરે છે. તિલોલ બસ હોય એવું તો નતા એ તમે ગોડી બોલિયા જીરે આરે એવડા ડોળા યંદસિયતી ગુપા. વાહ, આવા દોસ્તા આવા. ये मस्त जवानी तेरी मुझको पागल कर गई रे. मस्त जवानी तेरी मुझको पागल कर गई रे. तेरी नजर की गुजरी मेरे दिल पे.
झोली मेरी भर दे, ये झोली मेरी भर दे वो बगदाना वाले, ये झोली मेरी भर दे, आ झोली मेरी भर दे, आ झोली मेरी भर दे। એ વોટ છે તમારો પટેલ, વોટ છે તમારો, એ વોટ છે તમારો પટેલ, વોટ છે તમારો।
દુઃખના ડુંગરો આવી પીડા છે બેટા. અરે મા બાપના દુઃખ પર જેટલું દુઃખ દીકરીઓને થાય છે તેટલું દુઃખ લાખોના વારસ મેળવનાર દીકરાઓને થતું નથી. હર હંમેશ માટે બાપુ દીકરીઓને જ લાગણી હોય. વર્ષા ઋતુના આંસુ પર સળગી ઉઠે વીજળી. દુઃખ જોઈ મા બાપનું દાદિયા કરે દીકરી, જ્યાં કરે જુલ્મ દીકરો ત્યાં સળગી ઉઠે દીકરી. હા બેટા હા. આજે તારી આંખના આંસુ યાદ આવશે બેટા. આજે મારાથી હવે સહન ન થતા. એ શહીદો કિયા રે અમે નથી શું કિયા ઘણી આજ દાદલી દેવનાય મે બહુ હા બેટા. આજે રાત ગુમાવ્યું બેટા. આજે મારો પુત્ર શેતાન નીકળ્યો છે બેટા. બેટા આપણી દયા આજે સિત્તોરની પ્રજાને આપણી દયા કઈ નહીં આવતી હોય. અરે જરૂર આવે ભૂખા બાપ. દયા દીકરા પાસેથી માંગો, બીજા પાસેથી નહીં. અરે મંગળ, દયા તો હું ઈશ્વર પાસેથી માંગીશ. તારા દાદા હવે શેતાન પાસેથી દયા માંગવાની મારે જરૂર નથી. અરે તો બાપની બેપરવાહી આ દીકરાના પ્યાર ગુમાવી બેસે છે. અરે કોઈ સવાલના દિલે પૂછો કે હીરલા શું ચીજ છે. અરે કોઈ વાંજિયાને દિલે પૂછો કે દીકરા શું ચીજ છે. બરાબર છે. જે પેરતા સમકેની હીરા શું કામના. મા બાપ જેનાથી ન ઠરે એ દીકરા શું કામના. અરે ખુલાસા ઇમરાન અલી પુત્ર સુના પારણે. અરે જે પુત્ર સુના પારણે તે નિત્ય લીલાલાલ છે. વાંજિયાને માટે આ સંસાર કરવો જાણ છે. અરે વાંધિયા તો છે સુખી ઓર હંમેશ લીલા લેર છે. હોય તારા જેવા પુત્ર જે કાયમ કરો છે. બસ અરે આ બાપની બેપરવાહી વિકારનું સ્વરૂપ ધારણ કરે છે. ખૂબ બાળજો તમારા સંતાનની તમને પરવા નથી. પછી મોટા થયેલ પુત્રને મા બાપની પરવા નથી. અરે કોણ કહે છે કે મા બાપને પરવા નથી? આ દુષ્ટરામી કાકા મા બાપની કિંમત છે કે નહીં? લાખ કાશી લાખ ગંગા લાખ ગીત ગાય છે. લાખ દેવ લાખ રાણા ધર્મનો ગાય છે. લાખ ગોકુળ લાખ મથુરા પ્રભુનું જ્યાં ધામ છે. એ બધાથી જો સર્વશ્રેષ્ઠ હોય તો આપણા મા બાપ છે. હુકમ કરો છો હુકમ કરો છો. આ છોકરાને બોલતા અટકાવો. આ ભત્રીજામાં કાકા તરફથી સેવા અને નમ્રતા ક્યાં દેખાય છે? અરે તમે તમારા બાપની સેવા કરતા નથી પછી ભત્રીજા પાસેથી શું સેવાની આશા રાખો છો? સાયા પ્રભુને મિત્ર કાર્ય તમે કરતા નથી. તમારી ઓલાદ પણ તમારી સેવા કરશે નહીં. એ કાકા સાંભળો થોડે. અરે ગંભા કહીને કાકા સાંભળો. આ માતૃભાષાના શબ્દોમાં કેટલી તાકાત રહેલી છે. સિંહની આ ગર્જના છે, શ્વાનની કાંઈ વાણી નથી. અરે આ સિંહની ગર્જના છે, શ્વાનની કાંઈ વાણી નથી. આ નસે નસમાં ખૂન છે, ખાલી ભરેલા
કુળના કંગાલ કસાઈ બાપનું ખૂન કરતા તને ગરીબ ત્યાં ના આવી ભલે મારી ભાભીની ભાગી પડે સુળ્યો ભલે તારા કણ સામે ખળખળા કરે સુળ્યો બદલો લો લે હાથ તો હવે લાજી કરે સુળ્યો અરે સાહેબ મારી માં લગન શબ્દની માફક બોલો તે વ્યર્થ છે. હવે ખંજર હાથ તૈલે આ હાથ તારી ભેટ છે ઓ માં અંબા ભવાની જેમ હનુમાનજીએ સમુદ્ર ઓળગ્યો હોય બ્રહ્મચર્યના પ્રતાપથી વજ્રની સાકરને ફૂલોનો હાર માનજે વજ્ર તું અને વજ્ર હું સામ દોરી રાખજે અંબા ભવાની તું આજ લાજ મારી ઓ રાજપૂતના વસા ભાગતા ભૂંડો નથી લાગતો અરે તમે દગાખોરી છો. અરે તમારી દગાખોરી કરતા અમારી આવકારી વધારે સારી છે જો જીવવાની આશા રાખતો જઈતી સાલ્યોદા નહીતર આ કાળ મૂકી તારી બહેન ને કાંઈ હું તારી બહેન છું તો જોઉં છું કે ભાતૃ ભાતના એક કતલ થાય છે. જોઉં છું કે કોણ છે તમારો મદદગાર. કોણ જયરાજ? જયરાજ ગલ ઘડાવે તા જયરાજ છે અરે ગડાવે પહાડ તે જયરાજ છે અરે ગલ ઘડાવે પહાડ તે જયરાજ છે અરે તારા ખેરે આકાશમાંથી અરે તારા ખેસે આકાશમાંથી તે જયરાજ છે મને ખબરદાર પાછળથી દગો કરી અને મને આજે અહીંયા મોકલો છે વિમળા દેવી હટી જાઓ અરે ખબરદાર અરે આંખ ઊંચી કરો તો આંખ તમારી ફૂટી જશે અરે લાંબી જિંદગી તમારી કુરબાન થઈ જશે અરે પગ પહોળો તમે છતાં કપાઈ જશે આજ તમે મોઢું ખોલો તો જીભ તમારી ખેંચાઈ જશે અહે તમે મારા નોકર છો. અરે નોકરે રાણા તળો હતો પરંતુ સેવક રાણા તળો હતો મેવાડનો રાણા તળો આજુ સેવક જયરાજ હતો અરે તો તું પણ જોજે કે કોની સામે ઊભો છે. તો આજથી હું પ્રતિજ્ઞા કરું છું કુમારી કાઓનું લશ્કર એકઠું કરી આ ગુલામગીરીનો નાશ કરે અને મંગલરાજ તને સિંહાસન ઉપરથી હેઠો ઉતારી ભદ્ર ભાતને સિંહાસને બેસાડે અંબા ભવાનીની સાક્ષીએ તારણ કરેલા તટ છે લાખો ઓહે ધરવા છતાં ગંગા જેવો હેત છે સુળીઓ કરશે અમે બળવો તૈયાર થઈને આવજો કાતો મુકેલી ખીલીએ હવે તલવાર સમાન સૈનિકો અરે લાખો જરણા વહે પણ આ સમુદ્ર વહી એક છે અરે લાખો જરણા વહે સમુદ્ર વહી એક છે પહાડોને તરંગી ટુકડા કરે જયરાજ છે પહાડ મહી લોખંડ ટુકડા કરે એવા જયરાજ એક છે ચિત્તોડની મહાન એ પણ આ જયરાજ છે અરે તો તારા મરદાને પડકાર સામે મંગલનો રવકાર છે. માનવાને જય જયરાજ. આ તમારો મંગલનો દરબાર છે. આટલી જશે તારે. અરે તમારે ત્યાં નોકરી કરવાની કશી જરૂર નથી અરે વાહ નિર્માણિયા ભદ્ર ભાતની ભેગા રહી શા માટે મરવા તૈયાર થાવ છો. અરે તમારા જેવા રાક્ષસીના પક્ષમાં રહી અને નિર્માલ્ય પ્રજા થતા પણ એવા પક્ષકાર ભાતૃભાતના પક્ષ રહેવા માટે રાજા જયરાજ ચિત્તોડ માટે કુરબાન યાદ રાખજો જયરાજ. મંગળા સામે દુશ્મની કરવી એટલે સિંહના મોઢામાં આંખ નાખવા બરાબર છે. મોતનું બીજું નામ છે મંગળ. ઇતિહાસ તપાસીને જોઈએ કે મંગળ જગા વડે અને ભાવ ઉતરે અને જગા વડે જિંદગી વડે જીતવે. પરિણામ બહુ ખરાબ આવશે. પરિણામ નહીં ફરવાર આ જયરાજ કરતો નથી ફરવાર આ જયરાજ કરતો નથી ખૂન હામે જજુમો છતાં પણ બિંદુ નાખવું થતું નથી માટે થઈ જા તૈયાર જય ભવાની આ મુલ્કની એક કમજોરી છે. તેના દીકરાના લગ્ન છે
બરાબર બાપુ. અને આ લગ્નમાં એના દીકરી અને જમાઈને આવી રહ્યા છે. હા. તો જે જયરાજે મારી સાથે દુશ્મની કરી છે એના બદલામાં એના જમાઈનું માથું કાપે અને જયરાજને લગ્ન મંડપની અંદર ભેટ મોકલાવે. અને આ લગ્ન મંડપની અંદર લગ્ન ગંદની જગ્યાએ જો મનુષ્ય ન બોલાવો તમને આ સત્તાનો અરે સ્વામિનાથ, ચાલો ચાલો આપણે મારા ભાઈના લગ્નમાં જવાનું છે. ચાલો ચાલો રાજ. કોણ છો ક્યાં આવશો? અરે હું રાજની દીકરી છું અને આ રાજના જમાઈ છે. અરે અમે મારા ભાઈના લગ્નમાં જઈશ. અરે જયરાજના દીકરાના લગ્નમાં જયરાજનો જમાઈ નહીં પણ તેમનો મસ્તક દશા મસ્તક. અરે હું પણ એક રાજપૂત બચ્ચો છું. તારા જેવાથી કાંઈ ડરતો નથી. અરે મંગળવાદની ઝપટે સરતા મંગળવાદની ઝપટે સરતા જિંદગી અધૂરી રહી જશે. જાવું છે તારા શુભ પ્રસંગમાં આ ઈચ્છા અધૂરી રહી જશે. મૂછે કરી છે. અરે મોઢે કરી છે મૂછ. મૂછમાં કાંઈ પાણી નથી. હાથમાં છે તલવાર, ચમચે રાખી જાણ. એ ભૂલી ગયા છો ભાઈ સાહેબ, મોઢું ભર્યું છે ખાંડનું. અરે આ ગુફા છે શીતળી, ઘર નથી રાણી રાંડનું. અરે સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય રાખવો પડતો નથી. સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય રાખવો પડતો નથી. તારા જેવા હજારો મંગળ આવે આ કુમાર પાછા. અરે નીચ પાપી, તે મારા ભાઈનું ખૂન કર્યું છે. તો આજથી હું તને શ્રાપ આપું છું કે તારું મોત કમોતે થશે. અરે સો પાપો ઉકળતો ને રુદન કરો તો શું થયું? સો પાપો ઉકળતો ને રુદન કરો તો શું થયું? અમારા દિવસે પથ્થરના પછી એમાં ટીપું પાણી પાડવાનું શું થયું? ચિત્તોડનું સિંહાસન ડગમગી રહ્યું છે અને આજે મારે ત્યાં પુત્રના લગ્નનો સરસ મજાનો પ્રસંગ આવ્યો છે. અરે નોબત નથી ગગડતી આ તો યુદ્ધનો પેગામ છે. અરે નોબત નથી ગગડતી આ તો યુદ્ધનો પેગામ છે. નથી સળગતી રોશની આ તો યુદ્ધનો અંગાર છે. ઉજવો ઉજવો એવા લગ્ન ઉજવો. અરે એવા લગ્ન ઉજવો, ધામધૂમ થઈ ઉજવો કે જેથી કરીને વાળાઓ લગ્ન ગીત ગાય અને મારા પુત્રના સરસ મજાના અંગલ ફેરાય. મારા પુરોહિત, તમે મારા દીકરાના એવા લાગ અને યાદ લગાવો અને એવા સરસ મજાના લગ્ન ઉજવો કે આજ મારે ઘરે દિવાળી ઉજવાય. સાંભળી જાઓ. શ્રી શક્તિ ગરબી મંડળ લીલિયા ગીર તરફથી મહેશ્વરી ગરબી મંડળના નાટકના તમામ પાત્રોને 801 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. વાહ ભાઈ વાહ. જોઈએ મારી ઇનામ ભાઈ ધન્યવાદ. બે ખેલા પીએસઆઈ 3100 રૂપિયા મંડળને આપે છે. બોલી અંબે માતા કી જય.
જય શાબાશ ડાયરો શાબાશ મારો બપલિયો ભાઈ ભાઈ હાલો લ્યો હાલો વગાડો પ્લાસવા ગૌશાળા વસુંધરા ગ્રુપ છે તેના તરફથી લગ્નની અંદર 1100 રૂપિયા આપે છે બોલ ગૌ માતાની જય હાલો કેમ બાકી હે ગીત તો ગાવ તમે પણ આવ ક્યાંય લઈ ગયા દેવું નથી આને હળવે હળવે પોખો વેવાણ તમને કહું છું હળવે હળવે પોખો વેવાણ તમને કહું છું હળવે હળવે પોખો વેવાણ તમને કહું છું હળવે હળવે પોખો મંડપ માયા પરસા ગરણલિયા દારે બોલાવના બોલાવના એવા દાદાયા ગરાયા હોયા પાછળ નતા હોયા ગરણલિયા દારે બોલાવના બોલાવના ત્યાંથી આ વેવે ખલવાનું ભેર્યું કર્યું કોઈને કાંઈ આવડતું નથી એલા ભાઈ જમાઈ ગાંડા છે તમારે છોકરો એલા ભાઈ એવું નથી પણ આ વરસાદ પણ આ પૈણમાં આવ્યા છે ઘડીએ ઘડીએ ઊભા થઈ જાય અમને પહેલા તમારે શોખ વેચ કરી જાય
કે છોકરાને જરાક વાંધો છે. પણ તમે આવ્યા ને ઈ પેલા અમારા ભાઈ આવ્યા હતા ઈ નક્કી કરી અમારી ગયા. દીકરી કેવી ડાય, ગુણવાળી, અને તમે અમને ભોગલાવી તો ગયા હો. ઈ વાત સાચી, તમને જોઈને જ એવું લાગે કે આમાં બધું રૂપ હોય છે. પેલું ને પેલું માંગલ્યો વરતાવો, પેલે મંગળ સેના વેદાન દેવાય, પેલે મંગળ સોના દાન દેવાય. એલા હું બેને સેલ્ફી લેવા નાખતો હતો. દીકરો સાચો પડી જાય ભાઈ, તું એમાં જવા દે, માંડ મેળ આવ્યો છે, તું બેસી જા ને પછી હારો હાલ ભાઈ. अरे यार ये तो मेरा बचपन का प्यार है. હિન્દી ભાવે हाँ તો તને પૈણાવો ચાલ. બેઠો બે બીજું રે બીજું મંગલ્યો વરતાયા, ત્રીજો રે ત્રીજો માં ગાવ્યો વાતાયા, ત્રીજો રે ત્રીજો ગાવ્યો વાતાયા, મંગળ સેના પે રામ દેવાયા, પહેરાવો મને પહેરાવો 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 જટ પહેરાવો. હા પહેરવો
હા એ રેવાય તમારા છોકરાને વાય બાય કઈ આવે છે કે હું તો કેમ આમ ઠેકડા ઠેકડ થયો છે પહેલાવો ઝડપથી કે ભૂખ લાગી છે તો પહેલાવો એમને હું એમ કહું છું સાલી વરા વાલ્યા ગયા હવે હું પણ કરો હાથ વરહે કર્યું છે હાથ વરહે પૈણે કેમ લેવા છો નવીન માલ આ બધા પાસિંગ છે તો એમને હું કાલ ગોરતા પાસિંગ લાગુ છું એવું લાગે છે મને આ બોલ ગોધરા હા બે જાઓ એવી કેરે કટારી આલ બેલી લાડી અમે સુરાત છે એવી કેરે કટારી આલ બેલી લાડી અમે સુરાત છે રાજમતી મારી દીકરી શાસ્ત્રથી અહીંયા સિધાવતા શું થયું છે કહો દાસી હા આવ્યા તો ખરા પણ પતિને સ્વર્ગે સિધાવીને આવ્યા તો ખરા પણ પિતાને ઘરે વિધવા બનીને હો કહો છો દાસી મારી એકને એક દીકરી અને તેનું પરિણામ આ વિધવા બનીને આવી છે અને મારી દીકરી આજે સાસરેથી અહીંયા આવી પહોંચી છે શું કહે છે લગ્ન અધૂરા પુત્રના ત્યાં દીકરી વિધવા બની બાપને જોનારા કલ્પના કરજો શું અરે ફાટી પડે છે હૃદય આવા દુઃખ જોઈને અરે પરમાત્મા આવા દુઃખ ના દેજો કોઈને અરે એવા ખરાબ સમયે મેં પુત્રના લગ્ન આંભળા અરે એવા ખરાબ સમયે મેં પુત્રના આ લગ્ન આરંભા કે નહીં થયાનું થયું હવે શું કરું હે પરમાત્મા અરે અહીંયા નોબત ગળગળતી ત્યાં કાળનો કકળાટ છે અહીંયા નોબત ગળગળતી ત્યાં કાળનો કકળાટ છે અહીંયા લગ્ન નહીં પણ અધૂરા લગ્નના બાન છે આ શું પરમાત્મા આ શું કલ્યાણ મહાસમંતના પુત્રના લગ્નમાં પરમાત્માનો જોગ અરે બેશક પરમાત્માનો એ જ પ્રકોપ અને દયા હોય છે પરમાત્માની આવી દયા હા દયા હોય છે અરે પરમાત્મા ઉપર દયા હોય દયા થાય છે કહે આજ પરમાત્માનો કહેર છે નહીંતર આ ભૂખનું પરિણામ કેમ આવી શકે
પુત્ર વધુને સોનાના કંકણો પહેરાવવા આવી ગયા, તારી સુંદરીના કંકણો મને ઉતારી. અરે બોલ બેટા બોલ, આ તારું મસ્તક કોણે ઉતાર્યું છે બેટા? હવે પિતાશ્રી, આ લક્ષ્મી દેવીના પતિ મગન રાજે. ઓ પ્રભુ, પતિના પાપ નજરે જોવાતા નથી અને કાને સંભળાતા નથી. બસ ભાઈ, હવે હું જાઉં છું. નહીં નહીં લક્ષ્મી દેવ, ક્યાં જાવ છો? આ દીકરીનો ચૂંદડો ભાંગ્યા વિના ક્યાં જાવ છો? આજ આવ્યા છો તો સંગ્રામ કરતા ક્યાં જાવ છો? અરે આવ્યા છો તો અમારી લાજ વિના ક્યાં જાવ છો? અરે આવ્યા છો તો દુખિયારીને દિલાસો દીધા વિના ક્યાં જાવ? બોલ બેટા, તારા ધણીનું મસ્તક કહે કહે કેવી રીતે કપાયું? હવે પિતાશ્રી, ચિત્તોડની સેવા અને ભાતૃભાતના રક્ષણ માટે તમારા જમાઈનું મસ્તક કાપીને ભેટ મોકલાવ્યું છે. બસ લક્ષ્મી દેવી, હવે તમે જાઓ. હવે હું જોઉં છું કે આ કઈ રીતનું કાર્ય ચાલે છે. માટે લક્ષ્મી દેવી, હવે સીધાઓ, તમે જઈ શકો છો. ઓ પ્રભુ, મારા પતિને સદબુદ્ધિ આપજો. કહે બહેન, તારા પતિના બલિદાનનું કારણ શું? પિતાની સ્વામી ભક્તિ અને તમારું રક્ષણ વિના. અરે બહેન, મારું વચન છે કે જે દિવસે ચિત્તોડના સિંહાસને બેસે ત્યારે તારા હાથથી જ રાજ તિલક થશે. વિધવા છતાં મને ભાગ્યશાળી, આથી બહેન તમારી હો ભાઈ તારો આજ છે. લાવો કંકુની થાળી, લાવો કંકાવટી, અને લાવો ફૂલનો શણગાર. કારણ કે જ્યાં અપન સુકન્યાળ વલાતી મારી બેન, એના હાથે જ મીંડોળ બંધાવું. લાવો બેન, ભાઈને ચાંદલો કરો અને ભાઈને કંકુ ચોખાથી વધાવો. અને ગોળ મહારાજ ચોથો મંગળ ફેરો એવો ફેરવો, અને ચોથો મંગળ એવો ફેરવો કે આ તો સમાધિ દેવો જેવા ઉતરી પડે. અરે મંગળ રાજને પણ દુઃખ ઢળી પડે. અરે એવા લગ્ન ઉજવો, એવા લગ્ન ઉજવો કે ચિત્તોડની અંદર કળાકાટ થઈ પડે. ચાલો મહારાજ, મારા પુત્રનો ચોથો મંગળ ફેરો ચાલુ કરો.